નમસ્કાર મિત્રો, વિશ્વ સાહિત્ય વિશેની વાત આપણે કરી રહ્યા છીએ. એમાં આજે બીજો દિવસ, બીજો ભાગ. ગઈકાલ સુધી આપણે જોયું કે કઈ રીતે ખાસ કરીને યુરોપના દેશોમાં નવજાગૃતિ કાળ પછી ભૌતિક સંશોધનો તરફનો વ્યાપ વધે છે અને કેટલાક એવા પરિબળો સર્જાય છે, ખાસ કરીને યુનિવર્સિટીઓની સ્થાપના અને એના શિક્ષણમાં તથ્યલક્ષી તાને વધારે મહત્ત્વ આપવું જેવા પરિબળોએ યુરોપને એક નવી દિશા આપી. આજે એનાથી આગળ આપણે વાત કરીએ. ગઈકાલે આપણે ઔદ્યોગિક ક્રાંતિ અને માનવ ચિંતન સુધી પહોંચ્યા હતા કે કઈ રીતે બદલાવ આવ્યો છે માનવ ચિંતનમાં અને એની અસર સીધી જીવન ઉપર પડે છે ભૌતિક રૂપે. ત્યાંથી વાતને આગળ વધારીએ. આ બધા મહત્ત્વના જ પરિબળો છે કે જેના કારણે વિશ્વ સાહિત્ય કહી શકીએ એવું કશુંક રૂપ બંધાયું. આગળ કીધું એમ વિશ્વ સાહિત્ય એ કોઈ એક ઓળખ નથી. વિશ્વ સાહિત્યનો ચહેરો એક ના હોય, કોઈ એક ભાષાના સાહિત્યનોય ચહેરો એક ના હોય. ત્યારે વિશ્વ સાહિત્યમાં આટલા મોટા વ્યાપમાં, આટલી બધી ભાષાઓમાં, આટલા બધા જુદા જુદા સાંસ્કૃતિક મૂલ્યોવાળા સમાજોમાં બનતી રચનાઓ એક સરખી ક્યાંથી હોય? એટલે કે એમાં વૈવિધ્ય અપાર હોવાની શક્યતાઓ છે, સ્વરૂપોની શક્યતાઓ છે. એ જ રીતે એની અપેક્ષાઓની શક્યતાઓ પણ એટલી બધી છે કે એનું કોઈ એક ચોક્કસ રૂપ સીધું ના પકડાય. હા, એ ખરું કે એની સામે માનવની મૂળભૂત લાગણીઓ કોમન હોય છે. દુઃખ, દર્દ, સુખ, તિરસ્કાર, ક્રોધ આપણે જાણીએ છીએ. તો એ બધી મૂળભૂત જે ભાવનાઓ છે, મૂળભૂત લાગણીઓ છે, એ હંમેશા એક સરખી રહેવાની. એ ઇંગ્લેન્ડનો માણસ હોય, એ ભારતનો હોય, ચીનનો હોય કે જાપાનનો હોય. એ જ રીતે કેટલીક વખત દર્શનમાં પણ આપણે જોઈ શકીએ કે ઘણા બધા એવા પ્રશ્નો છે જે ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં રહેતો વિચારક પણ અનુભવે અને જાપાનમાં જન્મેલો વિચારક પણ એ જ અનુભવતો હોય. ગ્રીકનો હોય કે ભારતનો હોય, અર્વાચીન હોય કે પ્રાચીન હોય. પણ માનવ જાતના કેટલાક પ્રશ્નો, કેટલીક સમસ્યાઓ, કેટલીક વિચારણાઓ એ કોમન હોય છે. અને એના કારણે એવું બને કે વિશ્વ સાહિત્યના કેટલાક સર્વસામાન્ય એવા લક્ષણોને આપણે તારવી શકીએ. હજી એ દિશામાં જ્યાં આપણે જે સમયગાળાની વાત કરીએ છીએ એ સમયગાળામાં વિશ્વ સાહિત્યની કોઈ વિભાવના નહોતી. આ એક શરૂઆત હતી. માનવ જાત પણ વહેંચાયેલી છે જુદા જુદા કલ્ચરોમાં, જુદા જુદા પ્રદેશોમાં. એમની વચ્ચેના સંબંધો આછા પાતળા હતા અને એ ક્રમશઃ વિકસતા વધતા ચાલે છે. અને એ રીતે એ ચાલવાના કારણે એની અસર જીવનના જુદા જુદા ક્ષેત્રો ઉપર પડે અને એ રીતે માનવ સમુદાયની અભિન્ન એવી પ્રવૃત્તિ, એવી કલાઓ ઉપર પણ પડ્યા વિના રહે નહીં. આપણે એને તપાસીએ છીએ. તમે જોઈ શકો કે કોપરનિક્સ નામનો વૈજ્ઞાનિક, નામ જાણ્યું જ હશે, કે એણે પહેલી વાર એવું કીધું કે ભાઈ પૃથ્વી સ્થિર નથી અને એ સૂર્યની આસપાસ ફરે છે. આ વાત આજે તો બહુ કંઈ આશ્ચર્ય ના જન્માવે. આપણે સૌ જાણીએ છીએ. આજે એટલો બધો વિકાસ થઈ ગયો છે સાયન્સનો કે આપણને પ્રશ્ન ના ઉઠે. પણ એક મોટો સમય એવો રહ્યો છે આદિકાળથી શરૂ કરી અને હમણાં એટલે 4-5 સદી સુધી માન્યતાઓ એવી રહી છે કે પૃથ્વી સ્થિર છે અને એની આસપાસનું જગત એટલે કે ગ્રહો અને સૂર્ય અને બધું આસપાસ ફરે છે. પૃથ્વી અચળ છે. એને ભારતીય માન્યતાઓ મુજબ 4 ઐરાવતોએ પકડી રાખી છે. ઐરાવત નહીં પણ 4 દિશાઓના.
ગઈકાલે મારી એક વિગત મને યાદ આવે છે કે મેં ભૂલથી કુરાન કહી દીધેલું કે પહેલી વાર છપાયેલું, ખરેખર બાઇબલ છપાયેલું. એ વિગત દોષ હતો, એ સુધારી લેજો. હા, હવે પાછા આપણે જોડાઈ જઈએ. તો જુદા જુદા ધર્મ ગ્રંથોની અંદર એવી માન્યતા હતી કે પૃથ્વી સ્થિર છે, એ બ્રહ્માંડનું કેન્દ્ર છે. એના બદલે કોપરનિક્સ અને પછી ગેલેલિયો, જેણે દૂરબીન બનાવ્યું, એણે સ્પષ્ટ રીતે કીધું કે ભાઈ પૃથ્વી એ આ બ્રહ્માંડનું કેન્દ્ર નથી. પૃથ્વીથી તો બહુ મોટો છે સૂર્ય. ભલે એ શરૂઆતનો સમય હતો, ચોક્કસ માપ નહોતા, પણ એટલી ખબર પડી ગઈ હતી કે સૂર્યની આસપાસ આપણે ફરીએ છીએ અને પૃથ્વી એ ગ્રહ છે અને બીજા ગ્રહોથી એ નાનોય છે પાછો. આ વાત આમ આજે સામાન્ય લાગે, પણ એ સમયે જ્યારે પૂજારીઓ, પંડિતો, એ સમયના જે નાયકો હતા, સમાજના જનનાયકો, રાજાઓ અને એ ટાઈમના વિદ્વાનોના મગજમાં જે હતું એના માટે આ કુઠરાઘાત હતો. એમના અસ્તિત્વનો પ્રશ્ન આવીને ઉભો રહેતો હતો કે અમે ખોટા, અમે સદીઓથી જે ભણ્યા છીએ, સમજ્યા છીએ કે ધર્મગ્રંથોમાં લખ્યું છે એ બધું ખોટું. અને એટલે તમે જાણો છો કે ગેલેલિયો ઉપર તો જીવલેણ હુમલાઓ થયા અને એણે પાછું ખેંચવું પડ્યું હતું, જે સત્ય હતું છતાં પણ. તો આવું બધું બને છે. અને એ જ ગેલેલિયોએ બહુ સરસ વાત કરી કે જગત અમૂર્ત અનુમાનો કે માન્યતાઓથી સમજી શકાય નહીં. એને માટે ચોક્કસ નિરીક્ષણની જરૂર પડે અને ચોક્કસ તાર્કિક દેખાય એવા તારણો ઉપર આવવું પડે. આ આમ જુઓ તો નાનકડી લાગતી વાત માનવ જાતમાં બદલાવ જે આવ્યો છે દ્રષ્ટિકોણમાં, એ ફેરવનારી વાત છે. તો જે સદીઓથી ચાલ્યું આવતું હતું, આપણે વારસામાં જે જ્ઞાન મળ્યું છે અથવા તો આપણને આપણા ગુરુએ કીધું છે, એમાં કંઈ ભૂલ ના હોય. એ જે માન્યતા હતી એના ઉપરનો આ પહેલો આઘાત કહેવાય. અને એવો આઘાતથી માણસ જાત તાર્કિક બની છે. એ સારો આઘાત છે. ઘણા બધા વિજ્ઞાનીઓ છે, કેટલાક નામો ચૂકી જવાય, કેટલાક યાદ પણ રહે. પણ ન્યૂટન, જેને આપણે ગુરુત્વાકર્ષણ બળથી આપણે વાત કરીએ છીએ, એણે સરસ વાત કરી કે ધીરજ રાખો અને શંકાશીલ બનો. આ બે બાબત જો હશે ને તો ધીમે 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 આપણી આસપાસનો આ જે પર્યાવરણ છે, આપણી આસપાસની જે સૃષ્ટિ છે, આપણી આસપાસનો સમાજ છે, આપણું રાજકારણ, બધા જ પરિબળોને ધીરજ અને શંકાશીલ સ્વભાવ રાખવાથી સમજી શકાશે. આ પણ મોટી ચાવી મળી આપણને. આજે તમે જુઓ કે આજે આપણે ધર્મ, ફિલોસોફી એ બધું વણાયેલું છે જીવનમાં, પણ આપણે આજે એનાથી છૂટી પણ શકીએ છીએ અને આરામથી છૂટી શકીએ છીએ. એનું કારણ એ છે કે આપણે હવે પ્રમાણમાં તાર્કિક રીતે વિચાર થયા છીએ. બધાની વાત નથી, પણ જાગૃત જે માણસ છે એ તો દરેક વસ્તુમાં થોડોક શંકાશીલ પણ રહે છે અને ધીરજથી પ્રમાણ ના મળે ત્યાં સુધી આ પાર કે પેલે પારની સ્થિતિમાં રહેતો હોય છે. ન્યૂટને એક બીજી જે વાત કરી એ કે ધર્મ, ઇતિહાસ, નીતિમત્તા અને રાજકારણ, આ બધી જે અમૂર્ત લાગતી બાબતો છે, પણ એની અંદર કશીક પેટર્ન છે. ભલે દેખાતી નથી પણ છે. એને તાર્કિક બનાવીને, એને ગણિતમાં ફેરવીને, એને હકીકતલક્ષી બનાવીને જો વિચારવાનું શરૂ કરીએ તો ચોક્કસપણે એ પણ કશીક ને કશીક પેટર્ન અથવા સિદ્ધાંતમાં બંધાઈ શકે એમ છે, સૂત્રમાં બંધાઈ શકે એમ છે. એટલે તમે જુઓ કે રાજકારણમાં આજે જે સર્વે ચાલે છે, આજે ચૂંટણી પહેલાં જે વર્તારાઓ આવે છે કે ચૂંટણી પછીના જે રિઝલ્ટ, મોક પોલ, જેને કે મોક પોલના આધારે કરવામાં આવે અથવા તો જે રિઝલ્ટના દાવા કરવામાં આવે છે, એની પાછળ આ પ્રકારનું શાસ્ત્ર રહેલું છે, તાર્કિકતા રહેલી છે, સેમ્પલ પદ્ધતિ રહેલી છે. તો આની શરૂઆત
આ વૈચારિક ક્રાંતિ દરમિયાન આવે છે. અને એણે ત્રીજી વાત કરીએ કે કાલ્પનિક વિચારોમાં રાયચા પાયચા રહેવાના બદલે માનવીએ પોતાની બુદ્ધિને વ્યવહારિક સમસ્યાઓ હલ કરવા માટે વાપરવી જોઈએ. એટલે આ ત્રણેય બાબતને જો વિગતે સમજશો તો ખ્યાલ આવશે કે આ વિજ્ઞાનીઓએ આપણને વિચારતા કર્યા છે, આપણા આસપાસ વિશે એને વધારે તાર્કિક રીતે જોતા કર્યા છે અને સંશોધન વૃત્તિ કેળવાય એ માટે આપણે ફર્યા છીએ. બીજો એક જાણીતું નામ છે, તમારે આ લખી શકો એમના કોટેશનો, એટલા માટે હું આ થોડીક વિગતો પણ આપવા માગું છું. રેને દેકાર્ત, એણે અનુભવજન્ય સંશોધન અને નિરીક્ષણ તથા પ્રયોગ ઉપર ભાર મૂકેલો. એણે કહ્યું કે ગણિત શાસ્ત્રથી ભાષાની વૈજ્ઞાનિક વિચારોને સ્પષ્ટ રીતે મૂકી શકાય છે. આ મોટી વાત છે. આપણી લાગણીઓના પ્રમાણો, રાજકારણમાં જે પ્રભાવ હોય છે નેતાઓનો અથવા તો નીતિઓનો, એ પ્રભાવને એક સમય એવો હતો કે એને માપવી કઈ રીતે. પણ આપણે હવે ધીમે ધીમે જુઓ કે આપણે રેટિંગ પદ્ધતિ પર આવીએ છીએ કે ચલો કોઈ પણ બાબતમાં તમને આ સેવા પસંદ આવી તો કેટલી, 1 થી 10 માંથી તમે કેટલા પોઈન્ટ આપશો, અને તમે પોઈન્ટ આપો છો કે મને 10 માંથી 6%, 10 માંથી 8 કે 9. આ પ્રોપર બતાવતું નથી સેટિસ્ફેક્શનનું લેવલ. શક્ય છે કે તમે 8 રેટિંગ આપો છો, એ 8 જેટલું જ સેટિસ્ફેક્શન તમને મળ્યું હોય એ ખબર નથી. અનેક પરિબળો છે, પણ એની નજીક લઈ જાય છે કે તમને 10 માંથી 8 કે 9 જેટલું સેટિસ્ફેક્શન મળ્યું છે. મતલબ કે તમે એટલા બધા એનાથી નિરાશ નથી થયા. થોડીક બાબતો કદાચ નથી અનુકૂળ આવી, પણ મોટા ભાગે મળ્યા છે. ઘણીવાર તમે 9 ને 10 રેટિંગ આપો, એનો સીધો મતલબ એવો કે તમારી જે અપેક્ષા હતી એ અપેક્ષાને આ બાબત પરિપૂર્ણ કરે છે. એ નાટક બાબતે હોઈ શકે, એ ફિલ્મ બાબતે હોઈ શકે, એક સાહિત્ય કૃતિ બાબતે હોઈ શકે, કોઈ ખરીદી બાબતે હોઈ શકે, કોઈ ભૌતિક વસ્તુના ઉપયોગ બાબતે હોઈ શકે. તો આ ગણિતનો ઉપયોગ છે ને. તો એવી રીતે પહેલી વાર આપણને આ દેકાર્તે બતાવ્યું કે ગણિત જેવો શુદ્ધ વિજ્ઞાન છે. ગણિતે એકનું એક બે જ થાય, એમાં અઢીને કોઈ પ્રશ્ન નથી, એમાં કોઈ બીજું પ્રશ્ન આવે નહીં. તો ગણિત જેવું શુદ્ધ વિજ્ઞાન પણ જો અમૂર્ત એવા માનવ લાગણીઓને, માનવ સંબંધોને, માનવોની ઈચ્છાઓને પ્રગટ કરવા માટે આધારરૂપ જો લેવામાં આવે તો ઘણા અંશે અમૂર્તને મૂર્તમાં ફેરવી શકાય છે. આ પણ એક સીધી સાદી વાત છે. તો એણે પછી ફ્રાન્સિસ બેકન, એણે વાત કરી કે વિજ્ઞાન અને સંશોધનનો હેતુ માનવ જીવનને સુખમય બનાવવાનો હોવો જોઈએ. એણે વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત સમાજ સ્થાપવાનો અનુરોધ કર્યો. આ આગ્રહ આજે સહજ હોવાથી બહુ દેખાય નહીં, પણ એ સમયે આવો સમાજ નહોતો. ચર્ચ આધારિત હતો, ધર્મો આધારિત હતો, માન્યતાઓને આધારિત હતો. કેટલીક પરંપરાઓમાંથી બહાર નીકળવાની તૈયારી જ નહોતી. અને એમને ટીચર અને પ્રીચર પણ મોટાભાગે પ્રીચર હતા, ધર્મગુરુઓ જેવા જ હતા. તો એ લોકો પરાપૂર્વથી ચાલ્યા આવેલા અનુભવ જ્ઞાનના આધારે, એ ખોટું જ હોય છે એવું કહેવાનું નથી મતલબ, પણ એમાં ખોટાપણું આવી શકે છે સમયની સાથે. એમાં બદલાવ કરવાના બદલે સીધું જ પરંપરાને અનુસરવાની જે વૃત્તિ હોય છે એ વૃત્તિ હંમેશા નુકસાનકારક હોય છે, હંમેશા એ સફળ ના પણ બનાવે. એ વાત ઉપર આ લોકો ફ્રાન્સિસ બેકન જેવાએ ભાર મૂક્યો અને એમણે એવું કીધું કે ભાઈ આ બાબતોનું થોડુંક ધ્યાન રાખવું જોઈએ. હવે આ જે નૂતન માનવ ચિંતન આવ્યું ને એના કારણે કેટલીક નવી બાબતો આપણી સામે ઉભરવા લાગી. અને એમાં કઈ બાબતો ઉભરી આવી એ જરા બિંદુઓ લખી લેજો તમે. એમાં પહેલી બાબત એવી હતી કે જીવ જગતને ઈશ્વરની જે પરંપરાગત વિચારણા હતી એમાં દેવ કેન્દ્રમાં હતા, એટલે કે ઈશ્વર
કેન્દ્રમાં હતા અને એવું માનવામાં આવતું કે ઈશ્વર જ આ જગતને ચલાવે છે અને એ રોજિંદી જીવનમાં ક્ષણે ક્ષણ એનું નિયંત્રણ છે. આના બદલે પહેલી વાર આ બધા જે નવા વિચાર એટલે ગેલેલિયો, બેકન કે બધાની જે વાત કરી એ સિવાય પણ ઘણા છે, પણ સમયના અભાવે કંઈ બધામાં જવું શક્ય પણ નથી. તો એ મહામાનવોએ પહેલી વાર પેલા ઈશ્વરના બદલે કેન્દ્રમાં લાયા માનવને. કઈ રીતે લાયા? એક તો કે ભાઈ ઈશ્વર હશે, ના નહીં, પણ એના માટે સંચાલનનો વ્યાપ ઘણો મોટો છે. આખું બ્રહ્માંડનું સંચાલન કરવાનું છે અને પૃથ્વી તો એમના માટે બહુ જ નાનકડી જગ્યા છે, ઘટના છે. એમાંય માનવજાત અને એમાંય પર્સનલ વ્યક્તિ તો બહુ જ ન્યૂન કહેવાય એવી બાબત છે. એટલે કે તમે જેટલું માનો છો કે રોજે રોજ ઈશ્વર બેઠો જ ઉપર ધ્યાન આપીને, એવું એના માટે શક્ય નથી. તો એવું જ્યારે શક્ય નથી તો જે એક અવકાશ ઊભો થાય છે એ અવકાશને પૂરો કઈ રીતે કરવાનો? તો કે એ માટે એણે કેટલીક જવાબદારી આપણે જાતે લો, આપણે કરો. આપણે આપણા સુખાકારી માટે, આપણે આપણા વ્યવસ્થાપન માટે આપણે વાતે વાતે ઈશ્વરના ઉપર ધ્યાન આપવાના બદલે માનવ ઉપર આવે. અને બીજું એક કારણ એ પણ છે કે જ્યારે ગૌણ થાય, પૃથ્વી પોતે ગૌણ છે, મુખ્ય નથી, સેન્ટર નથી, પોતે તો એક નાનકડો ગ્રહ છે. એવી જ્યારે માનવ જાતને ખબર પડી ને ત્યારે પોતાની અલ્પતાનો ખ્યાલ આવ્યો, મહત્તા ઓછી થઈ. આપેલું ઉદાહરણ ક્લાસમાં આપેલું કે કોઈ નેતાને જેડ સિક્યુરિટી આપી હોય ત્યારે એ નેતા આપણો નેતા, ખાસ કરીને ભારતીય માનસનો નેતા, અથવા ભારતીય નહીં કહીએ, એશિયન નેતાઓ કહીએ, થોડોક વ્યાપ વધારીએ તો એના જેવું કે આસપાસ 15-20 બાઉન્સરો ફરતા હોય ત્યારે પ્રાઉડ ફીલ જે થતું હોય એ કવચ એકદમ હટાવી લેવામાં આવે ને આપણે નોંધારા થઈ જઈએ તો શું ફીલ થાય? એવું ફીલ માનવજાતને આ ગાળામાં થવા લાગ્યું કે આપણે એટલા મોટા વીઆઈપી નથી, આપણે કે એટલી મોટા જે કહેતા કે પ્રભુનું પહેલું સંતાન છીએ, હઈશું સંતાન હઈશું, પણ એવું પહેલા ખોળાનું સંતાન નથી. આપણી પાછળ કંઈ ઈશ્વર લાગ્યો નથી રહેતો. એટલે આ જે ગૌણ થવાની બાબત આવી છે માનસિક રીતે, એ વૈજ્ઞાનિકોએ બતાવી, તર્કોએ બતાવી, નવી ફિલોસોફીએ બતાવી, અને એના કારણે પણ માણસ કેન્દ્રમાં આવ્યો. અને હવે માણસ આઈ થિંક ધેરફોર આઈ એમ એ રીતે વિચારવાની શરૂઆત કરતો થાય છે. બીજું જે સૌથી મોટું મેં પ્રિન્ટિંગની વાત કરી હતી, એને ક્રાંતિ સર્જી દીધી છે. તમે આજે કલ્પના ના કરી શકો એટલું મોટું જગત વિસ્તરી ગયું હોય તો એના મૂળમાં પડ્યું છે પ્રિન્ટિંગ મશીન. હવે તો ઝેરોક્સ ને હવે ડિજિટલ મીડિયા આવી ગયું છે, એટલે કે એના ઘણા લેટેસ્ટ વર્ઝનમાં આપણે જીવીએ છીએ. પણ તમે જો કલ્પના કરી શકો તો વિચારો કે પ્રિન્ટિંગ વિના આટલા મોટા વ્યાપમાં ફેલાયેલી માનવજાત એકબીજાથી કેટલી દૂર હોત, જે આજે એકબીજાની નજીક છે. ઇંગ્લેન્ડમાં કોઈક માણસ કંઈક લખે છે, એ છપાવે છે, એ છેક દુનિયાના બીજા છેડે બેઠેલો માણસ એના ઘરમાં બેસીને વાંચે છે, વાંચી શકે છે, અને એ રીતે બંનેના મગજ એક સરખું વિચારતા થાય, અથવા તો સમાન પોઈન્ટ ઉપર મળે, સમાન ધર્મ મળે. પહેલાં જે બાણને કે એને જે સમાન ધર્મ જોઈતો હતો એ ખાલી ભારતમાં એની ભાષાને સમજનારમાંથી હોતો હતો ને, જ્યારે હવે સમાન ધર્મ ક્યાંય પણ મળી શકે છે. અનુવાદથી તો એક બીજી જ દિશા ખુલી છે, એ આપણે જાણીએ છીએ. તો આ રીતે માનવજાતમાં વિશ્વ સાહિત્ય બને એ માટેની ભૂમિકાઓ આવા પરિબળોથી રચાવાની શરૂઆત થઈ છે. મોટી ઘટના કોલમ્બસે જે અમેરિકાની શોધ કરી, નીકળો તો ઇન્ડિયા આવવા અને એ રેડ ઇન્ડિયન્સને જઈને મળ્યો, એ ઘટના બહુ જાણીતી છે, એનું કંઈ ઉદાહરણ આપતો નથી. પણ ત્યાંના પછી ઇતિહાસને આપણે જોઈએ છીએ કે અમેરિકા એક નવી દુનિયા સર્જવામાં બહુ જ મહત્વની ભૂમિકા ભજવે છે. એનું કારણ એ છે કે અમેરિકાની ભૂમિ ઉપર અનેક દેશોમાંથી પ્રજાઓ
ત્યારે પણ આવી શોધાયા પછી અને હજી પણ આવતી રહે છે. અને એ સ્વતંત્રતા માનવ અધિકારોની એક સ્વતંત્રતાની જેને કહેવાય ને કે પરિસીમા અથવા તો એક હાઈટ પકડી છે. આજે પણ તમે જુઓ, કોરોના વખતે પણ ત્યાંની સરકાર ભારત પણ લોકશાહી છે, છતાંય જે કડકાઈથી કહી શકે છે કે ઘરમાં બેસો, એવું અમેરિકન્સ કહી નથી શક્યા. અમેરિકન સરકાર, એનું કારણ એ વ્યક્તિ સ્વાતંત્ર્યની સર્વોચ્ચ ભાવના છે. સારું પણ હોય, એનું ખરાબ પરિણામ પણ મળે, એ જુદી વાત છે, એ એક અલગ વિષય છે ચર્ચાનો. પણ એ અમેરિકાએ દુનિયાને ઘણી બધી બાબતો જુદી રીતની શીખવી, નવી શીખવી, અને ઇતિહાસવિહીન પ્રજા કઈ રીતે નવો ઇતિહાસ સર્જી શકે. કારણ કે આમ જુઓ તો અમેરિકન નિવાસીઓ માટે આગળ કોઈ કલ્ચરલ હિસ્ટ્રી નથી. એ બધા જ મોટા ભાગે બહારથી આવ્યા છે, યુરોપના જુદા જુદા દેશોમાંથી આવ્યા છે. મૂળ નિવાસીઓની તો કતલ થઈ ગઈ અથવા તો એ બહુ સાઈડમાં રહી ગયા છે. તો એવા સંજોગોમાં આપણે જોઈએ કે એ અમેરિકાના આંદોલનોએ, અમેરિકાની વિચારસરણીઓએ, અમેરિકાની જીવનશૈલીએ, અમેરિકાના જે ગોલ છે, દર્શનો છે, એણે માનવજાતને ઘણી બધી રીતે અસરો પાડી છે. આ બધાની એક મોટી જે અસર પડી એ ચર્ચનો પ્રભાવ ઘટ્યો છે, પોપની સત્તા ઘટી છે. રાજા અને પોપ આ બે મોટું પરિબળ છે આપણે ત્યાં, કે ગમે તે સંસ્કૃતિમાં, એ ગ્રીક જેવી પ્રાચીન સંસ્કૃતિમાં જુઓ, ભારતીય સંસ્કૃતિમાં જુઓ, રાજા એટલે ભગવાનનો પ્રતિનિધિ છે. આપણે ગીતાજીમાં કીધું છે. એ જ રીતે ખ્રિસ્તીઓમાં પણ રાજા એમ મુસ્લિમોમાં પણ ખલીફા હતા, તો એ પ્રતિનિધિ છે કોઈક ને કોઈક રીતે. તો એનું માન મર્તબો જળવાઈ રહે એ માટે ધર્મગ્રંથોએ સહાય કરી છે, એને સમાજની રૂઢિઓએ તે મદદ કરેલી છે. એ બધામાંથી છૂટવાનો સમય આપણે જોઈ શકીએ છીએ કે આ ગાળો છે. છૂટવાના 2-3 કારણો છે. મેં કીધું એમ કેટલીક જરૂરિયાતો, એમાં એક મુદ્દો સમજી લઈએ, થોડુંક ભલે ફરીથી રિપીટેશન જેવું લાગશે, પણ એક મુદ્દો એ સમજવા જેવો છે કે જે પેલા યંત્રો આવ્યા, એટલે કે પવનચક્કી આવી, યંત્રો વધતા ગયા, એ યંત્રોએ શું કર્યું તો કે બીજા માણસની જે શક્તિનો ઉપયોગ કરવાની જે વાત હતી ને, એના ઉપર એ અંકુશ મૂક્યો છે. ગુલામી પ્રથા ના નાશ માટે અમેરિકાનું એક પ્રદાન છે, એ આપણે જાણીએ છીએ. પણ સાથે એ પણ સમજવું જોશે કે